તારીખ 8/4ના રોજ આપણા જે આ કામના આરોપી છે નિલેશ શાહ, ભુજના રહેવાસી છે, એમને મરણ જનાર રશ્મિ ભુલાણીના ત્યાં જઈને એમનો જૂનું રાશન બાબતેનું જે રૂપિયાનો મેટર હતો એમાં એ લોકો બે વચ્ચે થોડું ઉગ્રતા થઈ, બોલાચાલી થઈ ને બાદ હાથાપાઈ થઈ. એના બાદ એમના જે નજીકમાં એક મેટલની બોટલ હતી અને મેટલનો દસ્તો હતો એનાથી એમને માથાના ભાગે માર માર્યો અને જેના લીધે એમની મૃત્યુ થઈ છે. આ બાદ જે આરોપી છે એમને ત્યાં અવેલેબલ સીસીટીવીનું ડીવીઆર અને જે મરણ જનાર છે એનો જે મોબાઈલ ફોન હતો એનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો, પણ ઇન્વેસ્ટિગેશન દરમિયાન ભુજ એ ડિવિઝન ટીમ દ્વારા એને રિકવર કરવામાં આવ્યું છે હમીસર લેકમાંથી અને એના પર ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. અને આ બધું થયું એ પછી જે આરોપી છે એ પોતે પોલીસ સ્ટેશન આવ્યા અરાઉન્ડ 2 વાગે રાત્રે અને એમને જાતે આ ગુનાની કબૂલાત કરી. નામદાર કોર્ટ દ્વારા 3 દિવસની આ રિમાન્ડ મળ્યા છે આરોપીના. એ દરમિયાન પોલીસે એમના જે કપડાં જે એમને એ વખતે આ બનાવ દરમિયાન પહેર્યા હતા એને શોધવાનો પ્રયાસ કરી રહી છે અને બીજી જે પણ ઇન્ફોર્મેશન મળેલી હોય એના માટે તજવીજ ચાલુ છે.